So, Materia Medica Pura, author's preface. I am not going to write a criticism of the ordinary Materia Medica. હનુમાન સર શું કહે છે કે ભાઈ ઓર્ડિનરી Materia Medicaનો ક્રિટિસિઝમ કરવા માટે હું આ નથી લખતો. ઓર્ડિનરી Materia Medica એટલે એલોપેથિક Materia Medica. Else, I would lay before the reader a detailed account of the futile endeavors hitherto made to determine the powers of medicines from their color, taste, and smell. ખાલી અહીંયા જે લખે છે હનુમાન સર, જે પ્રકાશ પાડે છે આ બુકમાં, એ રીડરને એટલે કે આપણે વાંચના છીએ તો આપણા માટે શું પ્રકાશ પાડે છે તો કે ભાઈ અત્યાર સુધી જે સ્મેલ, ટેસ્ટ અને કલર પરથી દવાઓને ની એક્શનને નક્કી કરવામાં આવતી હતી એના એ જે નિરર્થક પ્રયાસો છે એનું ડિટેલ એકાઉન્ટ આ બુકમાં આપે છે. એટલે કે પ્રૂવિંગમાં શું થાય. I would show how chemistry has been applied to in order by weight and dry distillation to extract from medicinal substances phlegma, ethereal oils, empyreumatic acids and oils, volatile salts, and from the residuary caput mortem fixed salts and earths, all nearly identical with one another. આ બધા એ આપણને બતાવશે કે આ બધી કેમિસ્ટ્રી કેવી રીતે એપ્લાય થાય છે, કેવી રીતે વેટ અને ડ્રાય ડિસ્ટિલેશન કરીને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, એ બધું આ બુકમાં સમજાવશે. અલગ અલગ ઓઇલનું, બરાબર, એસિડ્સનું, પછી મેડિસિનલ ફ્લેગમાં, બરાબર છે, આ બધામાંથી કેવી રીતે એક્સટ્રેક્ટ કાઢવું એ બધું પણ સમજાવશે. I would set forth the methods adopted by the latest chemical science of obtaining extracts to be afterwards inspissated by dissolving the soluble parts in the various fluids. જે એ મેથડ બી સેટ કરેલી છે હનુમાન સરે કે કઈ રીતે જે સોલ્યુબલ પાર્ટ્સ છે એને ડિઝોલ્વ કરીને વેરિયસ ફ્લુઇડ્સમાં ડિઝોલ્વ કરીને એમાંથી એક્સટ્રેક્ટ કેવી રીતે કાઢવું એનું કેમિકલ સાયન્સ, લેટેસ્ટ કેમિકલ સાયન્સ પણ દ્વારા એની મેથડને એડપ્ટ કરેલી છે. આઈ વુડ ડિસ્ક્રાઇબ ધ મોડ ઓફ સેપરેટિંગ ફ્રોમ ધેમ રેઝિન, ગમ, ગ્લુટેન, સ્ટાર્ચ, wax, albumin, salts and earths, acids and alkaloids by means of various reagents. Reagents દ્વારા બધાને કેવી રીતે અલગ કરવા એ બી મેથડ ડિસ્ક્રાઇબ કરી છે. And I would tell how to convert them into gases. અને એમાંથી ગેસ કેવી રીતે બનાવવા એ બી સાહેબે કીધું છે. It is well known that not a single one of that innumerable medicinal substances, in spite of all these technical torturings, could be brought to reveal what sort of healing power it was possessed of. તો જે ઇનનંબરેબલ મેડિસિનલ સબસ્ટન્સીસ છે એમાંથી જે આ બધી ટેકનિકલ ટોર્ચરિંગ છે, એટલે કે જે આ બધી મેથડ્સ છે, ટેકનિકલ વર્ડ્સ છે, એ હોવા છતાં આ બધામાંથી કોઈ બી એકને પણ, not a single one, could be brought to reveal that sort of healing power it was possessed of. આવું બધું કરવા છતાં ટેકનિકલ જે ટોર્ચરિંગ છે કઈ રીતે તો કે ભાઈ જે દવાઓ એલોપેથીની બનાવવામાં આવે છે એ આટલી બધી હાઈ ટેકનિકલ દ્વારા બનાવેલી હોવા છતાં એ લોકો એ દવામાં જે હાજર મેડિસિનલ પ્રોપર્ટી છે એ સાબિત કરવામાં અસક્ષમ છે. Certainly the material substances extracted from them were not the spirit animating every single substance which enables it to cure certain morbid states. ચોક્કસતાથી આ મટીરિયલ સબસ્ટન્સીસ જે આ રીતે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે એની અંદર એ સ્પિરિટ જે એનિમેટ થઈ રહી છે એ નથી એ એક્સટ્રેક્ટમાં, કે જે દરેક સિંગલ સબસ્ટન્સ ધરાવે છે એ સ્પિરિટ, એ એનર્જી એ આ એક્સટ્રેક્ટ્સમાં નથી, એટલે કે મધર ટિંચર્સમાં. કારણ કે
એને પોટેન્ટાઇઝ, એની ઇન્ટરનલ એનર્જીને જાગૃત કરવામાં હજુ નથી આવી, એટલે એનર્જી નથી. અને આ એનર્જી એને અમુક મોર્બિડ સ્ટેટ્સ ક્યોર કરવા માટે સક્ષમ બનાવે છે. એ એનર્જી એનામાં નથી, આ રીતે એક્સટ્રેક્ટ કરેલા મટીરિયલ સબસ્ટન્સ. The spirit cannot be laid hold of by the hands. સ્પિરિટ એટલે એનર્જીને આપણે હાથેથી પકડી શકતા નથી. It can only be recognized by its effects on the living body. એને રેકોગ્નાઇઝ કરી શકાય, અનુભવી શકાય લિવિંગ બોડીમાં. The day of the true knowledge of medicines and of the true healing art will dawn when man cease to act so unnaturally as to give drugs to which some purely imaginary virtues have been ascribed, or which have been merely vaguely recommended, and of whose real qualities they are utterly ignorant, and which they give mixed up together in all sorts of combinations. તો જે સાચી નોલેજ છે દવાઓનું, the day of true knowledge of medicines and of true healing art will down એટલે કે ઉદ્ભવ થવો, નવોદય થવું. એટલે કે હવે આ દિવસ છે જેમાં આ દવાઓની સાચી નોલેજ, સાચી હિલિંગ આર્ટની નોલેજનો દિવસ ઉદ્ભવી રહ્યો છે, ઉદ્ભવશે. when man cease to act so unnaturally as to give drugs to which some purely imaginary virtues have been ascribed. એવી દવાઓ આપવાનું, અનનેચરલી આપવાનું બંધ કરશે. આ એવી દવાઓ હતી કે જેની અંદર એક પ્યોર વર્ચ્યુસ છે, ગુણો છે, મેડિસિનલ પ્રોપર્ટી છે. એવી દવાઓને અનનેચરલી આપવાનું બંધ કરશે, એટલે સાચી હિલિંગ આર્ટનો ઉદ્ભવ થશે. ઓર અથવા તો વિચ હેવ બીન મિયરલી વેગ્યુલી રિકમેન્ડેડ, આ એવી દવાઓ હતી કે જે રિકમેન્ડેડ છે પરંતુ એને અનનેચરલી ખોટી રીતે આપી. એન્ડ ઓફ હુઝ રિયલ ક્વોલિટીઝ દે આર અટરલી ઇગ્નોરન્ટ, અને એની રિયલ ક્વોલિટીઝ એ દવાઓની સાચી જે મેડિસિનલ પ્રોપર્ટી છે એનાથી ચોક્કસતાથી એ લોકો અજ્ઞાન છે, એટલે એ દવાઓનો એ રીતે યુઝ કરે છે લાર્જ ડોઝીસ, અનનેચરલી. આ બંધ થશે એટલે સાચી હિલિંગ આર્ટનો ઉદ્ભવ થશે. વિથ ધીઝ ડિટેક્ટેબલ મિક્સચર્સ, આ જે મિક્સચર્સ આપવામાં આવે છે, ડિટેક્ટેબલ મિક્સચર્સ, અ હેપહઝાર્ડ ટ્રીટમેન્ટ ઇઝ પરસ્યુડ. એક હઝાર્ડિયસ ટ્રીટમેન્ટ, બરાબર, હઝાર્ડિયસ એટલે નુકસાનકારક ટ્રીટમેન્ટ પરસ્યુ થઈ રહી છે આની સાથે, આ મિક્સચર્સની સાથે. હોમિયોપેથીમાં એ આવી ગયું છે, કંપનીઓ બધું બનાવે છે. only for the sake of business, not for the healing of the humanity. Not of cases of disease that have open, carefully investigated as to their special signs and symptoms. Cases of disease that have openly, not of cases of disease that have open, carefully investigated. એવા કેસીસ ઓફ ડિઝીઝમાં નહીં કે જેમાં કેરફુલી ઇન્વેસ્ટિગેટેડ કરવામાં આવ્યું છે, એઝ ટુ ધ સ્પેશિયલ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ. તો આ જે મિક્સચર છે એ હપાઝાર્ડ ટ્રીટમેન્ટ થઈ રહી છે એવા કેસીસમાં નહીં કે જેમાં કેરફુલી ઇન્વેસ્ટિગેશન કરીને કેસ ઓપન થયો હોય, એના સ્પેશિયલ સાઇન એન્ડ સિમ્ટમ્સનું ઇન્વેસ્ટિગેશન કર્યું હોય, એવા કેસીસ નથી આ. એમાં આ બધું થઈ રહ્યું છે. Not of purely artificial forms and names of diseases invented by pathology, but of purely sign and symptoms નું કેરફુલી ઇન્વેસ્ટિગેશન કરીને એમાં જે રીતે ટ્રીટમેન્ટ થવી જોઈતી હતી એ રીતે નથી કર્યું, પરંતુ ખાલી ને ખાલી એક નેમ, પેથોલોજીકલ નેમ ઉપર દવા આપવામાં આવે છે. By this method, no experience whatever can be gained of the helpful or hurtful qualities of each medicinal ingredients of the mixture, nor can any knowledge be obtained of the curative properties of each individual drug. આ મેથડ દ્વારા નો એક્સપિરિયન્સ વોટ એવર કેન બી ગેઇન્ડ,
ગમે એટલો અનુભવ લેશો પરંતુ એકચ્યુઅલી તમને કોઈ અનુભવ નથી. ઓફ હેલ્પફુલ ઓર હર્ટફુલ ક્વોલિટીઝ, એ હેલ્પફુલ અથવા તો હર્ટફુલ જે ક્વોલિટી છે દરેક દવાની, એમાં મિક્સચર કર્યું છે, દરેક દવાનું ઇન્ગ્રેડિયન્ટ્સનું મિક્સચર છે, એની નુકસાનકારક કે લાભદાયક પ્રોપર્ટી વિશે કંઈ બી તમને ગેઇન થશે. nor can any knowledge be obtained of the curative properties of each individual drug. આ રીતે મિક્સચરમાં આપશો તો કઈ દવાની શું પ્રોપર્ટી છે એ કશું ખબર પડવાની. The day of the true knowledge of medicines and of the true healing art will drown એટલે ખેંચાશે. પેલા ડાઉન હતું એટલે કે ઉદ્ભવશે, ડ્રોન એટલે બધા એની તરફ ખેંચાશે. એક દિવસ આવશે જ્યારે આ મેડિસિન્સના સાચા નોલેજ અને ટ્રુ હિલિંગ આર્ટ તરફ લોકો ખેંચાશે. ત્યારે when physicians shall trust the cure of complete cases of disease, જ્યારે ફિઝિશિયન વિશ્વાસ રાખશે એની ઉપર, ડિઝીઝના કમ્પ્લીટ ક્યોર છે એની ઉપર વિશ્વાસ રાખશે. એના દ્વારા ટુ અ સિંગલ મેડિસિનલ સબસ્ટન્સ, એક સિંગલ મેડિસિનલ સબસ્ટન્સથી ડિઝીઝીસ કમ્પ્લીટલી ક્યોર થઈ રહ્યા છે એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવશે ત્યારે એ આ તરફ ખેંચાશે. એન્ડ વેન રિગાર્ડલેસ ઓફ ટ્રેડિશનલ સિસ્ટમ, બરાબર, આને બાદ કરીએ તો, ટ્રેડિશનલ સિસ્ટમને બાદ કરીએ તો, when they will employ for the extinction and cure of a case of disease, જ્યારે ફિઝિશિયન ડિઝીઝને ક્યોર કરવા માટે, કેસને ક્યોર કરવા માટે, નોટ ડિઝીઝ બટ અ કેસ ઓફ ડિઝીઝ, એ કેસને ક્યોર કરવા માટે, એક્સટિંક્શન એટલે કે જળમૂળમાંથી નાબૂદ કરવા માટે એ એમ્પ્લોય કરશે, દવા આપશે. whose symptoms, કેવી દવા, whose symptoms they have investigated, આ એવો કેસ છે જેના સિમ્ટમ્સ એને ઇન્વેસ્ટિગેટ કર્યા છે અને એમ્પ્લોય કરશે one single medicinal substance whose positive effects they ascertain, જે દવાની અસર આપણને ખબર હોય એ દવા, એમાંથી એક સિંગલ દવા આપણે એમ્પ્લોય કરશું જ્યારે આપણને વિશ્વાસ આવશે તો આપણે એના તરફ ખેંચાણા છીએ, હોમિયોપેથી તરફ, એવું કહેવાશે. એન્ડ વિચ કેન શો among these effects a group of symptoms very similar to those presented by the case of disease. આ એવી દવા છે જેના એવા સિમ્ટમ્સ છે કે જે આપણા કેસમાં જોવા મળ્યા છે. તો આ સિમિલારિટી સાથેની જે દવા હશે એ દવા આપણે આપશું, સિંગલ ડોઝ મેડિસિન, સિંગલ ડોઝ, તો એનો મતલબ એમ થાય કે આપણે ટ્રુ હિલિંગ આર્ટ તરફ છીએ. Among the observations from extraneous sources in the following pages are some which are observed in patients. હવે અમુક ઓબ્ઝર્વેશન્સ એવા છે, હવે જે આપણે પેજીસ એટલે કે મટરી મેડિકલ વાંચશું એમાં અમુક એવા સોર્સિસમાંથી બી છે ઓબ્ઝર્વેશન કે જે પેશન્ટમાં પણ ઓબ્ઝર્વ થયા છે. પ્રૂવિંગમાં નથી આવ્યા, પરંતુ જેમ કે ટોક્સિકોલોજીમાં આવ્યા હોય, પોઈઝનિંગના કેસીસમાં હોય અને પેશન્ટમાં બી દેખાણા હોય, દવા આપી એની સારું થઈ ગયું હોય તો એ દવામાં એડ કરેલું છે અને મનસરે. But as these are the subjects of a chronic disease whose morbid symptoms were well known and were not confounded with the new effects caused by the medicine taken, at least grading seems to have carefully avoided doing so. These observations are not altogether valueless. પરંતુ આ સબ્જેક્ટ ક્રોનિક ડિઝીઝનો છે કે જેના મોર્બિડ સિમ્ટમ્સ બહુ જાણીતા હતા અને કન્ફાઉન્ડિંગ નથી કે ભાઈ જે દવા ખાધી એનીથી જે ન્યૂ ઇફેક્ટ આવી એમાં કોઈ કન્ફાઉન્ડેડ નહોતું, કન્ફ્યુઝન નહોતું ભાઈ આ દવાનું છે કે ડિઝીઝનું છે, એવું કન્ફ્યુઝન નહોતું. એટલે કે જે ડિઝીઝ પર્સનમાં દવા આપી હોય એને પ્રૂવ થયું હોય એની વાત છે. તો એટલીસ્ટ એમાં ગ્રેડિંગ કરવામાં બી તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ
અવોઇડેડ ડુઈંગ સો. આ કરવામાં બહુ ધ્યાન રાખવાનું છે. ધીઝ ઓબ્ઝર્વેશન આર નોટ ઓલટુગેધર વેલ્યુલેસ. આ ઓબ્ઝર્વેશન નિરર્થક તો નથી જ, એની થોડીક તો વેલ્યુ છે જ. એટ ઓલ ઇવેન્ટ્સ, બધી જ બાબતમાં, બધી જ ઘટનાઓમાં, they serve occasionally to confirm similar or identical symptoms. આ સિમ્ટમ્સ ચાહે પ્રૂવિંગમાં છે અથવા એક્સટર્નિયસ સોર્સિસમાંથી આવેલા છે, પરંતુ પેશન્ટમાં ઓબ્ઝર્વ થયા છે. આ બધા જ સિમ્ટમ્સ વધતા ઓછા પ્રમાણમાં એ કન્ફર્મેશન આપે છે સિમિલારિટી, આઇડેન્ટિકલ સિમ્ટમ્સ આપણને આપે છે. દેટ મે એપિયર ઇન પ્યોર એક્સપેરિમેન્ટ્સ ઓન ધ હેલ્ધી પર્સનમાં, પ્યોર એક્સપેરિમેન્ટ્સમાં એપિયર થશે એવા સિમ્ટમ છે. As regards my own experiments and those of my disciples, every possible care was taken to ensure their purity. તો જ્યાં સુધી હનુમાન સરના પોતાના અનુભવો અને એમના અનુયાયીઓના અનુભવોની વાત છે, ત્યાં સુધી હરેક શક્ય હોય એટલી કાળજી લીધેલી હતી આ પ્યોરિટીને જાળવી રાખવામાં. કઈ પ્યોરિટી? પ્રૂવિંગની પ્યોરિટી, સિમ્ટમ્સની પ્યોરિટીને જાળવી રાખવામાં બધી જ કેર લીધેલી હતી. ઇન ઓર્ડર ધેટ, જેથી ધ ટ્રુ પાવર્સ ઓફ ઈચ મેડિસિનલ સબસ્ટન્સ માઇટ બી ક્લિયરલી એક્સપ્રેસ્ડ ઇન ધ ઓબ્ઝર્વડ ઇફેક્ટ્સ. જે ઓબ્ઝર્વડ ઇફેક્ટ્સ આપણે જે આ મટર મેડિકા વાંચી રહ્યા છીએ, એમાં જે ઓબ્ઝર્વડ ઇફેક્ટ્સ એક્સપ્રેસ થઈ રહી છે એને પૂરી એની સાચો પાવર, એ મેડિસિનનો સાચો પાવર એમાં જળવાઈ રહે એ હેતુથી આ બધી કેર લીધેલી છે. They were performed on persons as healthy as possible and under regulated external conditions as nearly as possible alike. અને શક્ય હોય એટલા હેલ્ધી પર્સનમાં જ આ પ્રૂવ કરેલું પરફોર્મન્સ છે, આ મટર મેડિકા એના આધારિત બનેલું છે. શક્ય હોય એટલું હેલ્ધી, એઝ હેલ્ધી એઝ પોસિબલ એવા પર્સન્સમાં જ પરફોર્મ કરેલું હતું. એન્ડ અંડર રેગ્યુલેટેડ એક્સટર્નલ કન્ડિશન્સ, અને બહારના કોઈ બી રિસર્ચ હોય તો એમાં અમુક એક્ઝેક્ટ વર્ડ છે રિસર્ચ મેથોડોલોજીમાં કે ભૂલાઈ ગયો મને, એ એક્સટર્નલ ફેક્ટર્સ હોય જે અસર કરતા હોય રિસર્ચને. તો હનુમાન સરે આ બધા એક્સટર્નલ ફેક્ટર્સને મોડિફાઈડ કરેલા હતા ડ્યુરિંગ પ્રૂવિંગ. તો શું કહે છે? અંડર રેગ્યુલેટેડ એક્સટર્નલ કન્ડિશન્સ, એટલે બહારના કોઈ ફેક્ટરની અસર નથી, એ બી સાહેબે ધ્યાન રાખેલું છે અને એના અનુયાયીઓએ એઝ નિયરલી એઝ પોસિબલ અલાઇક, જેટલું શક્ય હતું એટલું બધું સરખા કન્ડિશન્સમાં જ બધા પ્રૂવર્સને રાખ્યા અને પ્રૂવ કરી છે દવા. બટ ઇફ during the experiment some extraordinary circumstance from without happened, પરંતુ આ બધું ધ્યાન રાખવા છતાંય જો કોઈ અસામાન્ય ઘટના એક્સપેરિમેન્ટ દરમિયાન, પ્રયોગ દરમિયાન, પ્રૂવિંગ દરમિયાન થાય, ફ્રોમ વિધાઉટ, બહારથી કંઈ થાય, which might even be supposed to be capable of altering the result, કે જે આપણા રિઝલ્ટને બદલાવી શકે છે, એવી કોઈ ઘટના એક્સટર્નલમાંથી આવે, ફોર એક્ઝામ્પલ અ શોક, અ વેક્સેશન, અ ફ્રાઇટ, કોઈ શોક આવ્યો, ગુસ્સો આવ્યો, ડર લાગ્યો, એન એક્સટર્નલ ઇન્જરી ઓફ કન્સિડરેબલ સિવિયરિટી, કોઈ જોરદાર ઇન્જરી થઈ, ડિસિપેશન એટલે કે પોતાની ઈચ્છાઓનો અવરોધ કરવો, ડિસિપેશન ઓર ઓવર ઇન્ડલ્જન્સ ઇન સમથિંગ ઓર અધર, અથવા કોઈ બાબતમાં વધારે ખૂંચાઈ જવું, મિસયુઝ કરવો. તો ઓર એની અધર સર્કમસ્ટન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, અથવા કોઈ બી મહત્વની ઘટના જેનાથી રિઝલ્ટ પર ઇફેક્ટ આવે એમ છે, પ્રૂવિંગ પર ઇફેક્ટ આવે એમ છે, તો આવી કોઈ ઘટના બની હોય તો from that time no symptom that occurred in the experiment was registered. એ સમય પછી જે કંઈ પણ સિમ્ટમ્સ ઉત્પન્ન થયા છે એને રજિસ્ટર કરવામાં આવ્યા નથી. આટલું કેર લીધી છે. They are all rejected so that observation should contain not
that had a suspicion of impurity about it. જેથી આ ઓબ્ઝર્વેશન, આ પ્યોરિટી વાળું જે મટીરિયા મેડિકા પ્યુરા, નામ શું છે? પ્યુરા, પ્યોર મેથેમેટિકા છે. એને નામને યથાર્થ રાખવા માટે કોઈ એમાં શક ન કરે કે આમાં ઇમ્પ્યોરિટી હશે. એના માટે આ એમણે ડિસ્ક્લેમર આપેલું છે કે ભાઈ આમાં આ બધું કરેલું છે. ઘટના બની અને એનાથી જે રિઝલ્ટ ઇમ્પ્યોર થયું, ઇમ્પ્યોરિટી સાથે જે સિમ્પટમ્સ આવ્યા છે એ બધા ડિસ્કાર્ડ કરી દીધા છે. In some little circumstance happened during the experiment which could hardly be expected to interfere with effects of the medicinal action, the symptoms subsequently noticed were enclosed within brackets as not certainly pure. હવે અમુક નાની નાની ઘટનાઓ બની હોય કોઈ પ્રૂવિંગ દરમિયાન, which can hardly be expected to interfere, કે જેમાં હાર્ડલી એક્સપેક્ટેશન છે કે ભાઈ આ અસર કરશે, એવી નાની નાની મેટર્સ કે ભાઈ આ મેડિસિનલ ઇફેક્ટ્સને અસર કરશે એવું લાગતું નહોતું, અને છતાં બી ઘટનાઓ બની હોય અને કોઈ સિમ્પટમ્સ આવ્યા છે એની પછી, તો એને બી હનુમાન સરે બ્રેકેટ્સમાં રાખ્યા છે. કારણ કે એમાં બી હનુમાન સરને ડાઉટ થયો છે કે આ પ્યોર છે કે નહીં. એટલે કોઈને એવું હોય કે ભાઈ આ તો ઘટના પછી આવેલું છે, તો એને કાંઈ નહીં, એણે ઓમિટ કરી દેવાના, એ સિમ્પટમ મગજમાં નહીં રાખવાના. તો કોઈને એવું હોય કે મારે એકદમ પ્યોર જોઈએ છે, તો એના માટે બી હનુમાન સરે વ્યવસ્થા કરી છે કે આ બ્રેકેટ્સ વાળા સિમ્પટમ તમે કાઢી નાખો, તો એકદમ પ્યોર પ્રૂવિંગ છે. With respect to the duration of action ascribed to each medicinal substance, which endeavored to determine by repeated experiment, I should state that હવે કોઈ દવા કેટલી એની એક્શન છે, કેટલા દિવસની એની એક્શન છે, એના માટે રિપીટેડ જે એક્સપેરિમેન્ટ થયા છે એના આધારે નક્કી કરવાનો પ્રયાસ કર્યો છે. તો આઈ શુડ સ્ટેટ ધેટ, હનુમાન સર એવું સ્ટેટમેન્ટ આપે છે કે ઇટ વોઝ ઓનલી લર્ન્ડ ફ્રોમ એક્સપેરિમેન્ટ્સ ઓન ધ હેલ્ધીએસ્ટ પોસિબલ પર્સન્સ. જે સૌથી હેલ્ધી પર્સન હશે એના ઉપર પ્રયોગ કરીને જ એ શીખ્યા હતા. એ જ ડ્યુરેશન ઓફ એક્શન આપેલી છે. ઇન ડિસીઝીસ according as they are more or less acute, બીમારીમાં કે જે વધતા ઓછા પ્રમાણમાં એક્યુટ છે અથવા વધતા ઓછા પ્રમાણમાં ક્રોનિક છે, એના આધારે the duration of action of medicine is much shorter or much longer than here stated. અહીંયા જે એક્શન કહેવામાં આવી છે કે બેલાડોનાની એક્શન 5 દિવસની છે અને 50 દિવસની છે, તો એ એક્યુટ અને ક્રોનિક પ્રમાણે અલગ અલગ છે દવાની એક્શન. આ એક ફોર એક્ઝામ્પલ છે, એવું અહીંયા લખ્યું નથી, મેં ખાલી એક ઇમેજિનેટિવ એક્ઝામ્પલ આપ્યું કે જો દવામાં 2 એક્શન આપી હોય કે શોર્ટ ડ્યુરેશનની એક્શન અને લોંગ ડ્યુરેશનની એક્શન, તો એ સમજી જવાનું કે એ એક્યુટ માટે એટલા દિવસની એક્શન, ક્રોનિક માટે એટલા દિવસની એક્શન. But can never be rightly determined if the medicine be given in a large dose or in unsuitable cases. જો તમારા ડિઝીઝના કેસમાં જો તમે દવા લાર્જ ડોઝમાં આપી હોય તો તમે આ રાઇટલી નક્કી કરી શકશો નહીં. લાર્જ ડોઝમાં દવા તમે આપી છે તો જે હનુમાન સરે દિવસો આપ્યા છે એ મેજરમેન્ટ રહેશે નહીં તમારા માટે, અથવા તો અનસ્યુટેબલ કેસ એટલે કે તમારી દવા સિમિલિમમ નથી, દેટ ઇઝ અનસ્યુટેબલ કેસીસ. તો એવા કેસીસમાં પણ આ એક્શન વાળા જે સમય છે એ કામનો નથી, એમાં એપ્લિકેબલ નહીં થાય. In both these instances, the duration of action will be much shortened. આ બંને કેસીસમાં, બંને ઉદાહરણોમાં કે જ્યાં તમારો કેસ, તમારી દવા રોંગ છે અથવા તો તમે લાર્જ ડોઝમાં આપી છે, તો આ બંને કેસીસમાં ડ્યુરેશન ઓફ એક્શન શોર્ટન થઈ જશે. For the medicine goes off as it were in the evacuations it causes, such as epistaxis or other hemorrhages, catra, diuresis, diarrhea, vomiting, perspiration, and thus soon exhausts his energy. તો
શું કામ આવું શોર્ટન થશે? કારણ કે એનું કારણ બી આપી દીધેલું છે, બહુ વાઇઝલી હનુમાન સરે આપેલું છે કે ભાઈ મેડિસિન ઉડી જશે એઝ ઇટ વેર, કારણ કે એવું થાય જ છે. જેમ ઈ થઈ શકે છે એમ ઈ દવા ઉડી જશે, બહાર નીકળી જશે બાય ઇવેક્યુએશન્સ ઇટ કોઝિસ. ખોટી દવા અથવા લાર્જ ડોઝમાં આપશો તો બોડી ડિફેન્ડ કરશે એને, અને ડિફેન્સમાં ઇપિસ્ટેક્સિસ થશે અથવા હેમરેજ થશે અથવા કેટ્રા શરદી થઈ જશે અથવા ડાયુરેસિસ થશે, યુરિન ફ્રીક્વન્સી વધી જશે અથવા ડાયરિયા થશે અથવા વોમિટિંગ અથવા પરસ્પિરેશન થઈને દવા નીકળી જશે. એટલે એ દવાની એક્શન શોર્ટ થઈ જશે, એની એનર્જી એક્ઝોસ્ટ થઈ જશે. ધ લિવિંગ બોડી સ્પીટ્સ ઇટ આઉટ ક્વિકલી. લિવિંગ બોડી, આપણી બોડી તરત જ એને બહાર કાઢી નાખશે, કારણ કે ખોટી છે લાર્જ ડોઝમાં છે. એટલે લાર્જ ડોઝમાં હોય તો એ એક એટેક તરીકે, ફોરેન એટેક તરીકે બોડી એને ટેકલ કરશે. So to speak, just as it often does with the miasm of infectious diseases, where it weakens the noxious agent and partly rejects it also by vomiting, diarrhea, hemorrhages, catra, convulsion, salivation, perspiration, and such like processes and evacuations. તો આ રીતે જેમ ઇન્ફેક્શિયસ માયઝમનું ને ડિફેન્ડ કરે છે બોડી, એવી જ રીતે એ આ નોક્સિયસ એજન્ટને, નોક્સિયસ શું કામ? કારણ કે લાર્જ ડોઝમાં છે અથવા તો રોંગ રેમેડી છે, એટલે નોક્સિયસ એજન્ટ બનશે. એવી જ રીતે આ નોક્સિયસ એજન્ટને વીકન કરશે, નબળું કરવાનો પ્રયાસ કરશે બોડી, એને ખતમ કરવાનો પ્રયાસ કરશે, એને રિજેક્ટ કરશે. કેવી રીતે? વોમિટિંગ, ડાયરિયા, હેમરેજીસ, કેટ્રા, કન્વલ્ઝન, સલાઇવેશન, પરસ્પિરેશન એન્ડ સચ લાઇક પ્રોસેસીસ એન્ડ ઇવેક્યુએશન્સ કરીને એને ખતમ કરવાનો પ્રયાસ કરશે. Hence it happens that in the ordinary practice, એટલા માટે આવું ઓર્ડિનરી પ્રેક્ટિસ એટલે કે સામાન્ય પ્રેક્ટિસ કઈ? એલોપેથિક પ્રેક્ટિસ. એમાં કન્વેન્શનલ પ્રેક્ટિસ, એમાં આવું જોવા મળે છે. Hence it happens that in the ordinary practice, no one knows either the peculiar effects or the duration of the action. એટલા માટે ઓર્ડિનરી પ્રેક્ટિસમાં કોઈને ખબર નથી પડતી પિક્યુલર ઇફેક્ટ શું છે દવાઓની ડ્યુરેશન ઓફ એક્શન શું છે. એઝ ફોર એક્ઝામ્પલ ટાર્ટર ઇમેટિક ઓર જલાપા, બરાબર? વોમિટિંગ કરવાની દવા ટાર્ટર ઇમેટિક અથવા જલાપા ડાયરિયા કરવાની દવા, એ બેની સાચી ઇફેક્ટ, પિક્યુલર ઇફેક્ટ શું છે, એની કેટલી એક્શન, એની ડ્યુરેશન કેટલું હોય છે એક્શન, એ બી નથી ખબર. Because these drugs are only given in doses so large that they excite the organism to cast them quickly out. આ દવાઓ, વોમિટિંગ કરાવવાની દવાઓ વોમિટિંગ જ કરાવશે. કેમ? કારણ કે એટલી લાર્જ ડોઝમાં આપી છે કે બોડી એને વોમિટિંગથી બહાર કાઢે છે. તો એ લોકો એવું સમજે છે કે આ વોમિટિંગ કરાવવાની દવા છે. અને જલાપાથી ડાયરિયા થાય, તો જલાપા લાર્જ ડોઝમાં આપે છે, તો ઓર્ડિનરી ફિઝિશિયનને એવું લાગે છે કે આ ડાયરિયાની દવા છે, એટલે એ લોકો ડાયરિયા કરાવવા માટે આપે છે. Sometimes the organism does not do this. ક્યારેક ઓર્ગેનિઝમ આ કરતું નથી. Sometimes, that is to say, the remedy given to provoke violent evacuation is not evacuated. ક્યારેક એવું થાય કે ભાઈ દવા જે વાયોલેન્ટ ઇવેક્યુએશન માટે આપી હતી એવું નથી થતું. ઇન વિચ કેસીસ, આવા કેસમાં ઇટ ઇઝ વલ્ગરલી સેડ ટુ સ્ટીક. આવા કેસીસમાં એવું કહેવાય કે ભાઈ દવા ચોંટી ગઈ, એટલે કે દવાનો પ્રભાવ એટલો જોરદાર હતો કે વાઇટલ ફોર્સ સકમ થઈ ગયો રિએક્ટ કરવા માટે, એટલે વોમિટિંગ નથી ડાયરિયા થતા. તો ઘણી વખત
તમે હિસ્ટ્રીમાં જોશો, પ્રેક્ટિસમાં જશો એટલે ખબર પડશે કે મેજોરિટી ઓફ ટાઈમ કે ભાઈ જે દવા પહેલાં કોન્સ્ટિપેશન રિલીવ કરતી હતી, એટલે કે ડાયરિયા કરાવતી હતી, હવે ધીમે ધીમે એનો હાઈ ડોઝ જવા છતાં પણ, કારણ કે ત્યાં વાઇટલ ફોર્સ એટલું સકમ થઈ ગયું છે, સબડ્યુ સ્ટેટમાં જતું રહ્યું કે હવે રિએક્ટ નથી કરતું. પહેલાં તો જે દવા ફોરેન હતી એની સામે રિએક્ટ કરતો હતો બાય થ્રોઈંગ આઉટ દેટ ટોક્સિક મટીરિયલ. હવે એ નથી કરી શકતું, એટલે કે ચોંટી ગયું છે. વેન ધીસ હેપન્સ there occur pure symptoms, often of a very important and enduring character. જ્યારે આવું થાય ત્યારે દવાની પ્યોર ઇફેક્ટ આવે છે. That is more important symptoms, કે આ દવાની એક્શન છે. This is the peculiar action of the remedy, the peculiar medicinal action. But it is very seldom that they have been thought worth observing and recording. આવું બહુ ભાગ્યે જ થાય કે એમને આ ઓબ્ઝર્વ કરવામાં, રેકોર્ડ કરવામાં એમને કંઈક વેલ્યુ લાગે. કારણ કે જ્યાં એલોપેથિક બંધ થાય છે ત્યાં હોમિયોપેથીનો ઉદ્ભવ થયો છે. બરાબર? તો ધીસ ઇઝ અ બ્યુટી ઓફ ધ હોમિયોપેથિક મટર મેડિકા. The vomiting caused by 2 or 3 grains of tartar emetic or by 20 grains of ipecacuanha, the purging produced by 30 grains of jalapa, and the perspiration excited by an infusion of a handful of elder flowers are not so much peculiar effects of these substances as an effort of the organism to destroy with possible speed the peculiar medicinal effects of this drug. તો શું થાય છે, જ્યારે તમે આ ડોઝમાં, બરાબર, અલગ અલગ ડોઝ આપ્યા છે, ભાઈ ટાર્ટર ઇમેટિકના 2 થી 3 ગ્રેન, એનાથી વોમિટિંગ થશે, અથવા 20 ગ્રેન ઓફ ઇપેકાક આપો તો એનાથી વોમિટિંગ થઈ જશે, જલાપા 30 ગ્રેન આપો તો ડાયરિયા થશે, પછી એલ્ડર ફ્લાવરનું ઇન્ફ્યુઝન આપશો તો પર્સ્પિરેશન થવા લાગશે. આ બધું જે થાય છે એ પિક્યુલર ઇફેક્ટ નથી દવાની. એ શું કામ પિક્યુલર ઇફેક્ટ નથી? કારણ કે ઓર્ગેનિઝમ આ શું કામ પ્રોડ્યુસ કરે છે? એ જે દવાથી ડિસ્ટ્રોય થઈ રહ્યું છે એની સામે રક્ષણ મેળવવા બોડી આ પ્રોડ્યુસ કર્યું છે, ટુ થ્રો આઉટ ધીસ ટોક્સિક મટીરિયલ. This is not a peculiar effect. This is only evacuation produced by the organism towards that toxic attack. Hence, the very small doses prescribed by homeopathy produce the uncommon effect they do just because they are not so large as to render it necessary for the organism to get rid of them by the revolutionary process of evacuations. એટલા માટે જે નાના નાના ડોઝીસ છે હોમિયોપેથીમાં જે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ અનકોમન ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. ધે ડુ જસ્ટ, એ શું કામ આવી અનકોમન ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે? બીકોઝ they are not so large as to render it necessary for the organism to get rid of them. ઓર્ગેનિઝમને, બોડીને એટલો સ્મોલ ડોઝ છે કે બોડીને આમાંથી બહાર નીકળવાની જરૂર નથી પડતી, ફાઇટ કરવાની જરૂર પડતી નથી. બોડી ફાઇટ એન્ડ ફ્લાઇટમાં નથી જતો હોમિયોપેથીથી. એટલે એક રિવોલ્યુશનરી પ્રોસેસ ઓફ ઇવેક્યુએશનની જરૂર નથી, એટલે એ બહાર કશું કાઢતું નથી, પરંતુ એનાથી ઇમ્પેક્ટ થાય છે. હોમિયોપેથિક દવાની અસર બોડી પર આવે છે અને એનાથી, અને એ કેવી ઇફેક્ટ છે? અનકોમન ઇફેક્ટ છે. એલોપેથિક ફિઝિશિયનને કહો કે ભાઈ આપણે આર્સેનિક દવા યુઝ કરીએ છીએ તો એ બહુ ડરે, કારણ કે આર્સેનિક, કેમિકલી આર્સેનિક ઇઝ અ વેરી પોઈઝનસ સબસ્ટન્સ. સૌથી પોઈઝનસ સબસ્ટન્સ હોય તો આર્સેનિક છે કેમિસ્ટ્રીમાં. એનું એક બૂંદ તરત જ ડેથ કરી શકે, એટલું પોઈઝન છે. તો એ દવાને નાનો ડોઝ કેટલી સારી સારી પેથોલોજીને સારી કરતી છે. ધીસ ઇઝ અનકોમન ઇફેક્ટ. કોઈને આપણે કહીએ કે આપણે ગોલ્ડ દવા યુઝ કરીએ છીએ, ગોલ્ડમાંથી બનાવીએ છીએ દવા, તો એમ થાય કે ગોલ્ડ થોડું કંઈ કરવાનું છે, પણ દેટ
દેટ ઇઝ અ બ્યુટીફુલ ઇફેક્ટ ઓફ ગોલ્ડ કે એ હાર્ટને સારું કરે છે. સિલિશિયા ઇઝ અ ઇનર્ટ સબસ્ટન્સ ફોર કોમન મેન, કે ભાઈ રેતી ખાવાથી થોડું કાંઈ થાય, પરંતુ એમાંથી જ એક નાનો એવો ડોઝ આપણે લઈએ છીએ, બનાવીએ છીએ. ઇટ ઇઝ પ્રોડ્યુસિંગ અ માર્વેલસ ઇફેક્ટ in the surgical cases. This is the beauty of homeopathy. In the organon of medicine, and yet these very small doses excite the system of evacuations which shorten the duration of action. અને તેમ છતાં જો આ નાના નાના ડોઝીસ જો ઇવેક્યુએશનની સિસ્ટમને એક્સાઇટ કરતા હોય, એટલે કે બોડીને એક્સાઇટ કરતા હોય, તો એ બી કેવું હશે, એ જે એના ડ્યુરેશનને શોર્ટન કરે છે. આવું ઇવેક્યુએશન્સ ઇન કેસીસ ઓફ ડિઝીઝ કેમાં આવશે? ઇન કેસીસ ઓફ ડિઝીઝ વેર ધ રેમેડી હેઝ બીન અનસ્યુટેબલી એન્ડ નોટ એક્યુરેટલી હોમિયોપેથિકલી ચૂઝન. જો નાનો ડોઝ પણ ઇવેક્યુએશન કરતું હોય, બોડી ઇવેક્યુએશન કરી દેતું હોય એને, એટલે કે એની એક્શન શોર્ટ થઈ જતી હોય, તો એનો મતલબ એમ થાય કે દવા અનસ્યુટેબલ છે, નોટ ચૂઝન હોમિયોપેથિકલી. એવું આપણે કેન્ટ્સ 12 ઓબ્ઝર્વેશનમાં પણ જોઈએ છીએ કે ભાઈ શોર્ટ એમિલ્યોરેશન ફોલોડ બાય એગ્રાવેશન, તો એનો મતલબ એમ થાય કે યોર રેમેડી ઇઝ રોંગ રેમેડી. In the organon of medicine, I have taught this truth. Organon of medicine માં સત્ય શીખવેલું છે આની that dynamically acting medicines extinguish diseases only in accordance with the similarity of their symptoms. હોમિયોપેથિક દવા ત્યારે જ બીમારીઓને જડ મૂળથી કાઢશે જ્યારે સિમ્પટમ સિમિલારિટીના આધારે ચૂઝ કર્યું. He who has understood this will perceive that if a work on Mater Medica can reveal the precise qualities of medicines, it must be one from which all mere assumption and empty speculation about the reputed qualities of drugs are excluded, and which only records what medicines express concerning their true mode of action in the symptoms that produce in the human body. He, એટલે ફિઝિશિયન વિશે કહે છે કે he who has understood this will, આ ઈચ્છા શક્તિને, આને જેણે અન્ડરસ્ટેન્ડ કરી લીધું છે એવો ફિઝિશિયન will perceive, એ પરસીવ કરશે. પરસીવ કરવું એટલે મહેસૂસ કરવું, ફીલ કરવું, ઘટનામાંથી સમજી જવું. પરસીવ શું પરસીવ કરશે? that if a work on Mater Medica can reveal the precise qualities of medicines, કે જો આ Mater Medica પર જે કામ થયું છે એ મેડિસિન્સની પ્રિસાઇઝ ક્વોલિટીને છતું કરી શકે છે, તો it must be one from which all mere assumption, તો એમાં બધા જ એઝમ્પશન, પૂર્વધારણાઓ, એમ્પ્ટી સ્પેક્યુલેશન્સ, ખાલી પૂર્વધારણાઓ, એમાં કશું છે નહીં, એમ્પ્ટી છે. અબાઉટ ધ રેપ્યુટેડ ક્વોલિટીઝ ઓફ ડ્રગ્સ, જે દવાઓની જે રેપ્યુટેડ ક્વોલિટીઝ છે એમાંથી એના વિશે, રેપ્યુટેડ ક્વોલિટીઝ વિશે જે ખાલી પૂર્વધારણાઓ અને બધા જ મિથ્યા ધારણાઓ છે એ બધું જ એક્સક્લુડ કરવું જ જોઈએ, એવું એ પરસીવ કરી લેશે. જો એ આ બધું સમજતો હશે તો એવું પરસીવ કરી લેશે કે આ બધું કાઢી નાખવાનું છે, આ મિથ્યા પૂર્વધારણાઓ છે. કેવી? તો કે પલ્સેટિલા કેવી હોય? કેવી હોય? કોના માટે કામની હોય? કોની દવા છે પલ્સેટિલા? વુમન રેમેડી છે. આ પૂર્વધારણાઓ છે. શું પલ્સેટિલા મેલમાં ન અપાય? આ પૂર્વધારણાઓ કાઢી નાખવાની છે. પછી બર્બેરીસ શેના માટેની દવા છે? રીનલ સ્ટોન્સ. શું એની સિવાય કામ જ નહીં કરે બર્બેરીસ? આ પૂર્વધારણા છે, આ આપણે કાઢવાનું છે.
and which only records what medicines express concerning their true mode of action in the symptoms they produce in the human body. અને ખાલી આ જે વર્ક છે, બરોબર, આ જે વર્ક છે મટ્રે અમેરિકા પરનો, એ વર્કમાં ખાલી ને ખાલી એ રેકોર્ડ થયું છે કે જે મેડિસિને એક્સપ્રેસ કરેલું છે એની સાચી એક્શન દરમિયાન કે જ્યારે એને હ્યુમન બોડીમાં આપી, એણે જે હ્યુમન બોડીમાં પ્રોડ્યુસ કર્યું એ સિમ્ટમ્સમાં જે એની એક્શન છે એના રિલેટેડ જ આ બધું રેકોર્ડ કરેલું છે. Hence the practitioner will rejoice to find here a way in which he can remove the maladies of his fellow creatures surely, rapidly and permanently. એટલા માટે પ્રેક્ટિશનરને આનંદ થશે, રિજોઇસ એટલે આનંદ થશે. ટુ ફાઇન્ડ હિયર અ વે, એ શોધીને પ્રેક્ટિશનર, જે અત્યારે આપણે આનંદ લઈ રહ્યા છીએ આમાંથી, ટુ ફાઇન્ડ હિયર અ વે ઇન વિચ he can remove the maladies of his fellow creatures. જ્યારે આપણે આમાંથી આપણા ફેલો ક્રિએચર્સ એટલે કે હ્યુમન્સ, બધા દર્દીઓ ને એની બીમારીઓમાંથી જ્યારે આપણે એને મુક્ત કરશું, એની રિમૂવ કરશું એની બીમારીઓ, ત્યારે આપણને, અને એનો રસ્તો જ્યારે આપણે આમાંથી શોધશું ત્યારે આપણને આનંદ થશે. આ આનંદ એક અલગ છે. જ્યારે તમે એકવાર આ આનંદને ચાખી લેશો પછી તમને બીજા આનંદની જરૂર રહેશે કે જ્યારે તમે રાઇટફુલી હોમિયોપેથીને એપ્લાય કરીને જ્યારે તમે તમારા પેશન્ટને હીલ કરશો, then you have this rejoice that Hanuman sir want to tell. Surely, rapidly and permanently. કેવી રીતે રિમૂવ થશે? Surely, rapidly and permanently remove થશે. And procure them the blessing of health. તમે એને હેલ્થના બ્લેસિંગ આપી દેશો. With much greater certainty. સૌથી વધારે નિશ્ચિતતા સાથે તમે હેલ્થના આશીર્વાદ આપી દીધા. જ્યારે આવું થશે ત્યારે તમને આનંદ થશે. This is not the place to give instruction as to how to select for the group of symptoms of a particular case of disease, a remedy which presents in its pure effects a very similar group of peculiar symptoms. આ એવી બુક નથી જેમાં તમને ઇન્સ્ટ્રક્શન આપવાનું છે કે કેવી રીતે દવા સિલેક્ટ કરવાની છે. એના માટે ઓર્ગેનોન ઓફ મેડિસિન એન્ડ ક્રોનિક ડિઝીઝ છે. અહીંયા ખાલી આપણે એની પ્યોર ઇફેક્ટ સમજીશું, પરંતુ એના સાથે હનુમાન સરે બહુ બધા આ બધા પોઈન્ટ્સ કીધા છે જે આપણે સમજવા જેવા છે, જે આપણા પ્રેક્ટિસમાં કામ લાગે એવું છે. તો હાઉ ટુ સિલેક્ટ રેમેડી, કે ભાઈ ગ્રુપ ઓફ સિમ્ટમ્સ કેવી રીતે સિલેક્ટ કરવાના, એના આધારે એવી જ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે એવી દવા કેવી રીતે સિલેક્ટ કરવી, એ બધા વિશે આમાં આ પ્લેસ એના માટે નથી, એટલે કે આ બુક એના માટે નથી. The organon contains full instructions on this point. ઓર્ગેનોનમાં આના વિશે બધી જ માહિતી છે, ફૂલ ઇન્સ્ટ્રક્શન્સ છે. Together with general directions on the subject of the doses required in homeopathy. હોમિયોપેથીમાં કયો ડોઝ જરૂરી છે, કેટલો હોવો જોઈએ, કેવી રીતે બનાવવાનો, એ બધા જ વિષય ઉપર પૂરેપૂરી માહિતી છે. The smallest possible quantity of medicine in potentized development is sufficient for this purpose. આ હેતુ માટે, કયા હેતુ માટે? ક્યોર કરવાના હેતુ માટે પોટેન્ટાઇઝ ડેવલપમેન્ટ જે થયું છે, એટલે કે પોટેન્સીમાંથી મેડિસિનની સ્મોલેસ્ટ પોસિબલ ક્વોન્ટિટીની જ જરૂરિયાત છે. એટલે કે ઘણી વખત સ્મોલેસ્ટ પોસિબલ ક્વોન્ટિટી એ બી હોઈ શકે કે ભાઈ સિંગલ ડોઝ, એક ગ્લોબ્યુલને ડ્રોપરમાં બનાવો, એમાંથી 5 ટીપા એક ગ્લાસમાં નખાવો અને એમાંથી 1 ચમચી અપાવો. ઘણી વખત આ સ્મોલેસ્ટ પોસિબલ ડોઝ હોય, પરંતુ આ બધું કયા કેસમાં કરવું, કયા કેસમાં ન કરવું, એ લર્નિંગ તમારા પોતાના અનુભવથી ખબર પડશે. Because we all have a different constitution, we all have a different learning path of our own journey. તો આપણા બધાની જર્ની અલગ પાથ પર છે એક જ કે ક્યોર કરવાની જર્ની છે, પરંતુ અલગ પાથ પર છે. ડિપેન્ડિંગ ઓન અવર ઓન કોન્સ્ટિટ્યુશન આપણી પાસે અલગ
એનર્જી વાળા પેશન્ટ આવવાના છે. મારી એનર્જી અલગ છે તો મારા પેશન્ટ અલગ હોય, મારા ગુરુની એનર્જી અલગ હોય તો એની પાસે અલગ પેશન્ટ આવે. એમ બધાની એનર્જી અલગ છે તો એની પાસે અલગ એનર્જી વાળા પેશન્ટ આવવાના છે. તો એના માટે તમારો પોતાનો અનુભવ જ કામ લાગશે, કઈ પોટેન્સી કેવી રીતે આવે. I have arranged the symptoms of the more perfectly observed medicines in a certain order, whereby the search for the desired medicinal symptom will now be facilitated. મારી પાસે હનુમાન સરે એરેન્જ કર્યા છે સિમ્ટમ્સ જે ઓબ્ઝર્વ થયા હતા, પરફેક્ટલી ઓબ્ઝર્વ સિમ્ટમ્સ છે મેડિસિનના, એને એક ઓર્ડરમાં એરેન્જ કરેલા છે, જેથી જ્યારે જરૂરત પડે ત્યારે એને સર્ચ કરવામાં આસાની રહે. ઇન ધ કોમ્પ્લેક્સ સિમ્ટમ્સ however there occur not unfrequently, means there frequently some to which if I had time I would have added parallel citations referring them to their proper position. જ્યારે કોઈ કોમ્પ્લેક્સ સિમ્ટમ્સ આવ્યા હશે તો કોમ્પ્લેક્સ સિમ્ટમ્સમાં એવું વારે વારે આ બુકમાં છે કે જ્યાં હનુમાન સરને સમય હતો એ પ્રમાણે એમણે સાઇટેશન્સ આપ્યા છે, એટલે કે એમણે લખેલું છે કે ભાઈ આની એક્ઝેક્ટ પોઝિશન ક્યાં છે, એટલે કે આ સિમ્ટમ્સ ક્યારે આવ્યું હતું. તો અમુક સિમ્ટમ્સની પાછળ સમય લખેલો છે, ભાઈ પ્રૂવિંગ પછી 8 કલાકે કે 12 કલાકે કે 36 કલાકે સિમ્ટમ્સ આવેલું છે એવું લખેલું છે. તો એ જ્યાં સમય હતો અથવા જ્યાં જરૂરિયાત હતી ત્યાં જ લખેલું છે, બધા સિમ્ટમ્સની પાછળ નથી. The usual order of the symptoms is as follows. એક આખી બુકની પેલું કહેવાય ને કે ભાષા છે કે આ સિમ્ટમ્સ પછી આ આની પછી આ, એવી જ રીતે આપણે દરેક ડ્રગમાં વાંચશું. કેવી રીતે છે યુઝ્યુઅલ ઓર્ડર? સૌથી પહેલા વર્ટાઇગોના સિમ્ટમ હશે, ધેન કન્ફ્યુઝન, ધેન ડેફિશિયન્ટ મેન્ટલ પાવર એટલે કે વિલના સિમ્ટમ હશે, મોરલના સિમ્ટમ હશે, ધેન લોસ ઓફ મેમરીના સિમ્ટમ પછી આવશે, ધેન હેડેક ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ. તો હેડમાં ઇન્ટરનલ સિમ્ટમ પહેલા, એક્સટર્નલ સિમ્ટમ પછી, એટલે કે હેર ફોલિંગ તો એ પછી આવશે આફ્ટર ધ ઇન્ટરનલ સિમ્ટમ્સ. ફોરહેડ હેર આ બધું એની પછી આવશે. ફેસ ઇન જનરલ, આઈસ એન્ડ સાઇટ, ઇયર્સ એન્ડ હિયરિંગ આ બધું આવશે આ રીતે. મેક્સિલરી જોઈન્ટ એમાં આવી જશે, નોઝ, સ્મેલ, લિપ્સ, ધેન ચીન, ધેન લોઅર જો, સબમેક્સિલરી ગ્લેન્ડ્સ લોઅર જોમાં આપેલી છે, ટીથ, ટંગમાં જે કંઈ પણ સ્પીચ રિલેટેડ છે એ બધું ટંગમાં છે, ટંગના સિમ્ટમ સાથે આપી દીધેલું છે બરાબર દવામાં. સલાઈવા, હવે રેપર્ટોરિયલ જ્યારે આપણે એરેન્જમેન્ટ જોઈએ ને તો એ બધું અલગ અલગ છે, પરંતુ આ મટર મેડિકાનું એરેન્જમેન્ટ છે એટલે આમાં આ રીતે છે. સલાઈવા અલગથી આપેલા છે, સલાઈવાના સિમ્ટમ્સ, એની પછી ઇન્ટરનલ થ્રોટ, પછી ફોસિસ ઇસોફેજસ, પછી ટેસ્ટ, એની પછી ઇરેક્ટેશન્સ, હાર્ટબર્ન, હિકઅપના સિમ્ટમ્સ આપેલા છે, દેન નોઝિયા, વોમિટિંગ, દેન ડિઝાયર ફોર ફૂડ એન્ડ ડ્રિંક, હંગર, દેન સોર્બિક્યુલસ કોર્ડિસ એટલે કે પીટ ઓફ સ્ટમક અને સ્ટમકના સિમ્ટમ છે, દેન એબ્ડોમેન, ઇપિગેસ્ટ્રિયમ, હિપેટિક રિજન, હાઇપોકોન્ડ્રિયા, હાઇપોગેસ્ટ્રિયમ, લંબર રિજન, દેન ગ્રોઇન એન્ડ ઇંગ્વેનલ રિજન, દેન રેક્ટમ, એનસ, પેરિનિયમ, એન્ડ એના પછી એલ્વિયન ઇવેક્યુએશન એટલે સ્ટૂલ, યુરિન, દેન યુરિન, બ્લેડર, યુરેથ્રા. એલ્વિયન ઇવેક્યુએશન એટલે સ્ટૂલના સિમ્ટમ, દેન યુરિન, બ્લેડર, યુરેથ્રા, એની પછી જેનાઇટલ ઓર્ગન્સ, સેક્સ્યુઅલ ડિઝાયર અલગથી આપેલા હશે, સેક્સ્યુઅલ ડિઝાયરના સિમ્ટમ, એની પછી સેક્સ્યુઅલ પાવર, ઇમિશન ઓફ સિમેન, દેન મેન્સ્ટ્રુઅલ ફ્લક્સ એન્ડ લ્યુકોરિયા, દેન સ્નીઝિંગ, ઓરાઇઝા, કેટ્રા એન્ડ હોર્સનેસ. હવે આ ડિફરન્શિએશન છે. રેપર્ટરીમાં નોઝમાં જ આ બધું આપેલું છે, સ્નીઝિંગ, ઓરાઇઝા, કેટ્રા આ બધું નોઝમાં આપેલું છે ઇન ધ રેપર્ટરી સેક્શન, રેપર્ટરીની વાત કરી, પરંતુ મટર મેડિકા પ્યુરામાં એ રેસ્પિરેટરી સિમ્ટમ સાથે કન્જોઇન્ટ કરેલું છે.
તો આ બધું આવશે. એની પછી આવશે કફ, એટલે અપર રેસ્પિરેટરી ટ્રેક પહેલા, પછી કફ, લોઅર રેસ્પિરેટરી ટ્રેક, then breathing, then chest symptoms, then heart's movements, then sacral region, lumbar vertebra. એ અલગથી આપેલું છે. એની પછી બેક આવશે, બેક પછી સ્કેપ્યુલા, સ્કેપ્યુલા પછી નેપ, નેપ પછી એક્સટર્નલ થ્રોટ. અગર વાત કરીએ તો રેપર્ટરીમાં એ ઉપર આપેલું છે આફ્ટર નેક. શોલ્ડર્સ, એક્ઝિલા અલગ સિમ્ટમ આપેલા છે. એની પછી આર્મ્સ એન્ડ હેન્ડ્સ, ધેન હિપ્સ એન્ડ પેલ્વિસના સિમ્ટમ, ધેન બટક્સના સિમ્ટમ, ધેન થાઇસ, લેગ્સ એન્ડ ફીટના સિમ્ટમ્સ. એની પછી જનરલ corporeal sufferings and cutaneous affections. એની પછી sufferings from open air. એની પછી inhalation, temperature of the body, disposition to catch cold, sprains, paroxysms, આ બધું આપેલું છે. એની પછી convulsion, paralysis, weakness, fainting, આ બધા symptoms હશે. અને એની પછી yawning, sleepiness, slumber, sleep, nocturnal ailments, dreams, આ બધા symptom આવશે. એની પછી fever, chill, heat, perspiration, then anxiety, palpitation of the heart, restlessness, trembling, then disturbances of the disposition, affections of the mind. તો આ રીતે આખું એરેન્જમેન્ટ છે બુકનું.